યાત્રાધામ દ્વારકામાં આંખલાનો આતંક યથાવત છે। નવા ગોમતી ઘાટ પાસે આંખલાઓ વચ્ચે યુદ્ધ છેડાયું। આંખલાએ હોટલમાં ઘૂસીને આતંક મચાવ્યો હતો। હોટલના દરવાજાના કાચ પણ તોડી નાખ્યા હતા। તો નવા ગોમતી ઘાટ પાસે આંખલા યુદ્ધ છેડાયું હતું। અનિલ લાલ અમારી સાથે જોડાઈ ગયા છે। અનિલ, રખડતા ઢોરોનો આંખલાઓનો એટલો ત્રાસ કે હવે હોટલમાં ઘૂસીને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે। કેવા દ્રશ્યો સામે આવ્યા આ સમયે? એ પ્રીતિ ચોક્કસથી વાત કરીશ તો યાત્રાધામ દ્વારકામાં આંખલાઓનો આતંક છે ને રોજે રોજ જોવા મળી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક દ્વારકા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ને ગઈકાલે સાંજના ખાસ કરીને જે ગોમતી ઘાટ છે રિલાયન્સ રોડ ત્યાં એક રાજા ધીરાજની હોટલ હતી। આ હોટલની અંદર કાચના દરવાજા તોડીને આંખલાઓ નો આતંક હતો। તે આંખલાઓ કાચ તોડીને અંદર ઘૂસી ગયા અને કાઉન્ટરની અંદર પણ જડ્યા હતા ને જ્યારે યાત્રિકો આસપાસના આ મંદિર જવાનો એક માર્ગ છે ત્યાં યાત્રિકોના શ્વાસ અધર ચડી ગયા હતા ને જે આતંક તો લોકોએ જોયો તો એને ભયભીત થઈ ગયા હતા। કેમ કે જે આંખલાઓ અવારનવાર ઝઘડતા હોય છે, તંત્ર આંખ આડા કાન કર્યું છે। જિલ્લા વહીવટ તંત્ર પણ આ બાબતે ચીફ ઓફિસરના કાન ઉમેર્યા છે, છતાંય પણ ચીફ ઓફિસર ક્યાંક ને ક્યાંક કુંભકર્ણની નિંદ્રામાં સૂતા હોય ને આંખલાઓ અવારનવાર ઝઘડતા હોય છે ને અનેક મૃત્યુઓ પણ થયા છે દ્વારકામાં, અનેકના હાથ પગ ભાંગી ગયા છે। પણ તંત્ર ક્યાંક ને ક્યાંક કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હોય અને આંખલાઓનો આતંક હજી પણ રોજ રોજ ચાલુ જ હોય છે। જી પ્રીતિ, બિલકુલ, આભાર તમામ વિગતો માટે અનિલ।